स्वस्ति सुया विनाशक्यं धर्म कल्याण वृद्धिदा विनायकं प्रिया नित्यं तांच स्वस्तिं ब्रुवन्तु नः। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरय तेजोवारिमृदा यथा विनिमयो यत्र त्रिसर्गो मुषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि धर्मः प्रोजितगैत्रवोत्र परमो निर्मत्सराणां सतां वेद्यं वास्तवमत्र वस्तु शिवदं तापत्रयो नमोरनं श्रीमद्भागवते महामुनिकृते किं वा परेरीश्वर सद्योरद्यवरुद्रतेऽत्र कृतिभिः शुश्रूषुभिस्तक्षणात्। मुन्ना भाई भाई श्री अजय भाई यहाँ जो भी रहे भाई श्री अजयभाई નું સ્વાગત કરે છે મનુભાઈ પટેલ। જોરદાર તાળીઓ વધાવી દેજો। એમના તરફથી આ કથામાં 5500 રૂપિયાનું યોગદાન મળેલ છે। બીજો અમારા આમંત્રણને માન આપીને પધારેલા ભૂદેવ શ્રી પાર્થભાઈ ગૌરવભાઈ પણ સ્ટેજ પર આવે। એમનું સ્વાગત મનીષભાઈ દેસાઈ અને મનુભાઈ પટેલ કરશે। બે લેજો। कथा आजनी चालू थाय मंगलाचरण करे ए पहला भाई श्री गौरवभाई ने विनंती बे शब्द कहसे जरा। आप एमने पण भागवत करी चुक्या छे, बीजी भागवत टूंक समय में एमनी पण गोठवाई छे। गौरवभाई ने विनंती बे शब्द कहसे जरा। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जय मुदीरयेत। भगवान भागवत जी ने वंदन, माता भवानी ने वंदन, बधा भूदेवोना चरणों में वंदन, व्यासपीठ पर विराजमान वक्ताश्री ने वंदन, बधा श्रोताजनों ने वंदन। एमणे कीधुं खरुं मने बे शब्द बोलो, पण ज्यां स्वयं व्यासजी हाजर होय त्यां एवुं शास्त्रमां वर्णन छे के वधारे बोलवुं नहीं अने आपणे व्यासजीने वंदन करीए। अने आपणे बधा अहींया भेगा थया छो। भगवाननी असीम कृपा छे, आ भगवतीनी असीम कृपा छे। आपणा आचार्य श्री अल्पेश मामा
અને પ્રણવ મામા એમની પણ અગાધ મહેનત છે તેમ અને આ ગ્રામજનો સમસ્ત ભક્તજનો મિત્ર મંડળ આજે છે જે રીતે જલારામ જયંતિ ઉપર એમણે આ સત્સંગનો પ્રોગ્રામ ગોઠવાયેલો હતો એ જ રીતે આ પ્રયત્ન કરીને ભાગવતી આ કથાનું આયોજન કર્યું છે. આપણે બધા નસીબવાળા છે કે આપણે એમ ખરેખર ગંગાજી નહાવા જવું હોય ને તો હરિદ્વાર જવું પડે. આજે એ જ ગંગા આપણા સલવાઉ ગામની અંદર આવી છે અને આપણે અહીંયા બેસ્યા છે. આપણે બધા ભાગ્યશાળી છે. ભગવાનની આપણા ઉપર અસીમ કૃપા છે. તો પ્રયત્ન કરજો. આ ભગવાનની કથા શ્રુતમ હરતી પાપાની તથા આરોગ્યમ પ્રયચ્છતિ. શાસ્ત્રમાં એવું વર્ણન છે. કદાચ આ ભાગવતની કથા એવી છે, આપણે જોયું જ, કથા તમે સાંભળી જ હશે કે જ્યારે શ્રાપ લાગ્યો, શ્રાપ લાગવા પછી જે છેલ્લે દિવસે 7મા દિવસે જ્યારે આ કથા પતશે ત્યાં સુધીમાં એવું ખાલી એક જ કાર્ય કરેલું છે રાજાએ. કયું? તો કે ખાલી કથા શ્રવણ. અને આ કળિયુગની અંદર શ્રવણ એ શ્રેષ્ઠ છે અને આનાથી આપણા જન્મો જન્માંતરના પાપ બધા ધોવાઈ જાય. ભગવાનની કથાની અંદર આ તાકાત છે. અને ભગવાન છે જેવા આકર્ષયતી, અને કૃષ્ણ છે જેવા કે આ રસ એવો છે કે કાન દ્વારા પીવાય. એમ આપણે રસ પીએ ને મુખથી પીએ, પણ આ ભગવાનની કથાનો રસ એવો છે. બરાબર. આ સુખદેવજી એવા છે કે આ રસ કાન દ્વારા પીવાય. અને ભગવાન ગીતા પ્રેસની એક પુસ્તક છે, વધારે નહીં બોલું, થોડો ટાઈમ લઉં, પણ ગીતા પ્રેસની પુસ્તક છે એની અંદર ભગવાનને વાર્તા બતાવ્યા છે. હા ને, કેવી રીતે? તો કે ભગવાન જ્યારે આ કાનો દ્વારા આપણા હૃદયની અંદર આવે ને, અને હૃદયની અંદર આવીને ભગવાન જોઈ છે કે આની અંદર કચરો છે. કારણ કે અહીંયા જેટલા બેઠા છે ને, કોઈને કોઈ સ્વાર્થ બધાની અંદર છે પડેલો, પાપ છે. અને ભગવાન જ્યારે કચરો જોઈ તો એવું કહેવામાં આવે ભગવાન પોતે સાફ કરે છે. આ ભગવાનની કથાનું મહત્વ છે. અને એ જ આ કથા શ્રવણથી આપણને એ પ્રેમ ભક્તિ ઉત્પન્ન થાય. અને આપણને બધાને એ જ ભગવાનની આ વક્તાશ્રી આ ભગવાનની કથા કરે છે. આપણે આ સાંભળીએ છીએ એ અસીમ કળિયુગની અંદર આપણા ઉપર ભગવાનની અસીમ કૃપા છે કે આપણે આ ભગવાનની કથાની અંદર બેઠા છે. સૌને જય શ્રી કૃષ્ણ. ખૂબ સુંદર. કે આજની કથાનો મંગલ પ્રારંભ કરે તે પૂર્વે શ્રોતાજનો નમ્ર વિનંતી, સ્ટેજની આગળથી કોઈ પાસ થવાનું નથી. જે કાંઈ સૂચના હોય એ પ્રમાણે કામ કરવાનું. આ જીતુભાઈને પણ બહુ તકલીફ પડે છે, તમે જાય પછી મને કહી બરાબર, એટલે અગાડી કોઈ આવવાનું નથી. भगवते वासुदेवाय श्री गणेशाय नमः। श्री गुरुभ्यो नमः। पुराण पुरुषोत्तम परमात्मने नमः। वंशी विभूषितकरा नवनीरदाभा
धरोष्ठा पूर्णेन्दु सुन्दर मुखार अरविन्द नेत्रा कृष्णात् परं किमपि तत्त्वमहं न जामि कृष्णत्वदीयपदपङ्कजपञ्जरान्तम् अद्वेव मे विशतु मानसराजहंस प्राणप्रयाणसमये कफवातपित्ते कण्ठावरो धनविदो स्मरणकृतस्ते कण्ठावरो धनविदो स्मरणकृतस्ते बालकृष्ण भगवान की जय द्वारिकाधीश की जय श्री गोवर्धन नाथ की जय गिरिराज धरण की जय श्री यमुने महारानी जी की भवानी मात की पितृनारायण देव की कात्यायनी मात की एकलिंगजी महादेव की जय गोपनाथ महादेव की ओ नमः पार्वती पतये हर हर महादेव राधे गोविंद भजो राधे गोविंद राधे गोविंद भजो राधे गोविंद हे वल्लभ श्रीनाथ भजो राधे गोविंद श्रीनाथ भजो राधे गोविंद हे वल्लभ श्रीनाथ भजो राधे गोविंद श्रीनाथ भजो राधे गोविंद राधे गोविंद भजो राधे गोविंद राधे गोविंद हे सीता नाराम भजो राधे गोविंद सीता नारायण भजो राधे गोविंद हे सीता नाराम भजो राधे गोविंद राम भजो राधे गोविंद हे राधा ना श्याम भजो राधे गोविंद हे राधा ना श्याम भजो राधे गोविंद हे सलवाब गाम भजो राधे गोविंद गान भजो राधे गोविंद हे सलवाब गाम भजो राधे गोविंद गान भजो राधे गोविंद भवानी मात भजो राधे गोविंद मात भजो राधे गोविंद हे वीरपुर गाम भजो राधे गोविंद
गाम भजो राधे गोविंदा वीरपुर गाम भजो राधे गोविंदा हे भक्त जलाराम भजो राधे गोविंदा 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 नारी मात भजो राधे गोविंदा नाई मात भजो राधे गोविंदा हे कृष्ण अम्बा धाम भजो राधे गोविंदा कृष्ण अम्बा धाम भजो राधे गोविंदा हे कृष्ण अम्बा धाम भजो राधे गोविंदा कृष्ण अम्बा धाम भजो राधे गोविंदा भगुड़ा गाम भजो राधे गोविंदा भगुड़ा धाम भजो राधे गोविंदा भगुड़ा गाम भजो राधे गोविंदा भगुड़ा धाम भजो राधे गोविंदा आमो बल मात भजो राधे गोविंदा गोल मात भजो राधे गोविंदा आमो बल मात भजो राधे गोविंदा मोहन मात भजो राधे गोविंदा बगडाणा गाम भजो राधे गोविंदा बगडाना राम भजो राधे गोविंदा बगडाणा धाम भजो राधे गोविंदा राम भजो राधे गोविंदा बापा सीताराम भजो राधे गोविंदा बाबा सीताराम भजो राधे गोविंदा बापा सीताराम भजो राधे गोविंदा बाबा सीताराम भजो राधे गोविंदा राधे 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 गोविंद राधे 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 गोविंदा राधे 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 गोविंद राधे 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 गोविंदा भजो राधे गोविंद 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 भजो राधे 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 गोविंद भजो राधे 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 गोविंद राधे 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 गोविंद राधे 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 गोविंदा भजो राधे गोविंद 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 भजो राधे गोविंदा युन्द प्रवीक्ष मम वाचमिमां प्रसुप्ता सञ्जीवयत्यखिलशक्तिधरस्वधाम्ना अन्याश्च हस्तचरणश्रवणत्वगादि प्राणानमो भगवते पुरुषाय तुभ्यम् प्राणानमो भगवते पुरुषाय तुभ्यम् हरारविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि श्रीकृष्ण गोविन्द हरे मुरारी हे नाथ नारायण वासुदेव जिहवे पिबस्वामृतमेतदेव गोविन्द दामोदर माधवेति माता यशोदा हरि को जगावे जागो उठो मो हनने न खोलो द्वारे खड़े गो पबुला रहे हैं गोविंद दामो
દામોદર માધવેતિ ગોવિંદ દામોદર માધવેતિ નમોસ્તુ વ્યાસ વિશાલ બુદ્ધયે ઉલ્લારવિંદમ યદપત્રનેત્રમ येन त्वया भारत तेलपूर्णं प्रज्वालितो ज्ञानमयः प्रदीपं कृष्णं नारायणं वन्दे कृष्णं वन्द्यं कृष्णं देवायनं वन्दे कृष्णं वन्दे पृथासुत प्रभुनन्दकुमारो मे स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं 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 न संशय कृतार्थोऽहं कृतार्थोऽहं कृतार्थं न संशय गंगाना किनारे राजा परीक्षित સુખદેવજી મહારાજની પૂજા કરે. તમામ મહાત્માઓ સુખદેવજીના નામનો જય જયકાર કરે. બોલીએ સુખદેવજી મહારાજ કી જય. સુખદેવજી મહારાજ પરીક્ષિતજીને કહે, સુત પુરાણી સોનક મહાત્માઓને કહે, બદ્રિકાશ્રમની પાવન ભૂમિ ઉપર મૈત્રી ઋષિ વિદુરજીને ભગવત ચરિત્ર કહે, આવો આપણે પણ જગદંબા ધામ સલવાવની આ પાવન ભૂમિ ઉપર આજના 5મા દિવસની ભાગવત કથાનો મંગલમય પ્રારંભ કરીએ. પણ એ પૂર્વ ઉપસ્થિત તમામ ભૂદેવોના ચરણોમાં કોટી કોટી વંદન, મા ભવાનીના ચરણોમાં કોટી વંદન, તમામ ગંધર્વ વૃંદ ઉપસ્થિત આપ સૌ શ્રોતાજનો અને આપ સૌના હૃદય કમળમાં બિરાજમાન ભગવાન શ્રી હરિને વંદન. આપ સૌને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, જય માતાજી. આવો કથા પ્રવાહમાં આપણા મનને જોડીએ. ગઈકાલે જ્યાંથી આપણે કથા છોડી છે, પણ આપણા નિત્ય નિયમ પ્રમાણે જે મંત્રનો, જે શ્લોકનો આપણે આશ્રય લીધો છે ગોપી ગીતનો, આવો ભેગા મળી અને સૌ પ્રથમ એનું આપણે સૌ પારાયણ કરીએ. યમુનાના કિનારે ભગવાન કૃષ્ણ પરમાત્માના વિરહમાં ગોપીઓ બોલી છે, તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીડીડિતમ કલ્મષાપહમ. બોલો બધા. श्रीमदाततं भुवि गृह्णन्ति ते भूरिदा जना. श्रवणमङ्गलं श्रीमदाततं भुवि गृह्णन्ति ते भूरिदा जना. हे भुवि गृह्णन्ति ते भूरिदा जना. કિનારે ભગવાન કૃષ્ણ પરમાત્માના વિરહમાં ગોપીઓને આંતરનાદ થયો છે. કૃષ્ણ વગર ગોકુળમાં કોઈને ચેન પડતું નથી. જ્યાં જોઈએ ત્યાં, જ્યાં દ્રષ્ટિ ફરે ત્યાં સૌને કૃષ્ણ 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 જ દેખાય છે. અને 10મા સ્કંદની અંદર તો ઘણા બધા ગીતો છે. હા, બધા પ્રેમના ગીત છે ભગવાન કૃષ્ણ પરમાત્મા પ્રત્યે. હા, ગોપીઓએ કેવળ ભગવાન કૃષ્ણને પામવા માટે કોઈ પણ પ્રકારના સ્વાર્થ વિના પોતાના પરિવારનો ત્યાગ કરીને પણ ભગવાન કૃષ્ણ પરમાત્માને પ્રેમ કર્યો છે. ભાગવતજીના 10મા સ્કંદની અંદર ઘણા બધા ગીતો છે. હા, યુગલ ગીત છે, ભ્રમર ગીત છે,
અરે સાહેબ વેણુ ગીત છે. બરહા પીડમ નટવર બપુ કર્ણયો કર્ણિકારમ. બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ વિભરદ ભાસ કનકપીશ વિભરદ ભાસ કનકપીશ વૈજયંતીમ ચ રંધ્રન વેણો અધર સુધયા પૂરયન ગોપવૃંદે વૃંદારણ્યમ સ્વપદરમણા વૃંદારણ્યમ સ્વપદરમણા પ્રાવિશદ ગીતકીર્તિ પ્રાવિશદ ગીતકીર્તિ. આ વેણુ ગીત ભગવાન કૃષ્ણ પરમાત્મા પ્રત્યે જે ભાવ રજૂ કર્યું છે વેણુ ગીત. એ ગોપીઓ કહે છે કે હે લાલા હે કૃષ્ણ, એ બંસરી કેટલી ભાગ્યશાળી છે. એ બંસરી કેટલી ભાગ્યશાળી છે કે જેને ભગવાન કૃષ્ણ પરમાત્મા પોતાના અધર ઉપર લગાવે છે. અરે મોર પીછ કેટલો ભાગ્યશાળી છે જેને ભગવાન કૃષ્ણ પરમાત્મા પોતાના મસ્તક ઉપર બિરાજમાન કરે છે. અને ભગવાન કૃષ્ણ પરમાત્માએ આ મોરપીંછ કેમ ધારણ કર્યું? તમે કૃષ્ણ પરમાત્માનું ચિત્ર જોશો, મૂર્તિ જોશો કે કોઈ પણ ફોટો જોશો, ભગવાન કૃષ્ણ પરમાત્માએ સદૈવ મોરપીંછને પોતાના મસ્તક ઉપર ધારણ કર્યું છે. અને સાહેબ વેસ્ટર્ન કલ્ચર જે અત્યારે બહુ ચાલે છે ને, આ વેસ્ટર્ન કલ્ચરની અંદર આ મોરપીંછને અપશુકન માને છે. તમને કોઈ બહારનો વ્યક્તિ મળે ને, કોઈ ગોરીઓ, તમે એને આ મોરપીંછ બતાવજો, એ ભડકશે, ભાગી જશે. અપશુકન. જેમ આપણે ત્યાં અપશુકન છે ને, ઘરથી બહાર નીકળીએ સારા કામ માટે અને બિલાડી આડી ઉતરે તો શું કહીએ આપણે? અપશુકન. સારા કામ માટે નીકળીએ બિલાડી આડી ઉતરી ગઈ હોય તો પાછા જતા રહે. કેમ? અપશુકન થયું, બિલાડી રસ્તો કાપી ગઈ. તો આ બિલાડી મળતી હશે ત્યારે નહીં વાત કરતી હોય. આજે તો હું નીકળેલી ને પેલો જ હામો આવ્યો તો આજે એક બી ઉંદર જ નહીં મળ્યો. અપશુકન કહીએ ને આપણે. એમ વેસ્ટર્ન કલ્ચરની અંદર આ મોરપીંછ છે ને એને અપશુકન માનવામાં આવે છે. તો એ જ મોરપીંછને કૃષ્ણ પરમાત્માએ પોતાના મસ્તક ઉપર કેમ ધારણ કર્યું છે? ત્રેતાયુગની કથા છે. સાહેબ બહુ વિશાળ કથા છે. ભગવાન રામને જ્યારે વનવાસ મળ્યો, રામ, લક્ષ્મણ અને જાનકી વનની અંદર જાય છે. બહુ કરુણ ઘટના છે. ફરતા 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 એક સ્થાન એવું આવ્યું, આ વનનો જંગલનો મધ્ય ભાગ, એક સ્થાન એવું આવ્યું કે માં સીતાને તરસ લાગી છે. માં સીતાએ રામને કીધું, સ્વામી, હા મને બહુ તરસ લાગી છે. સ્વામી, મને એટલી બધી તરસ લાગી છે ને કે જો હું પાણી નહીં પીવું ને તો હવે મારો પ્રાણ ત્યાગી દઈશ. ભગવાન રામ ભલે બ્રહ્મ હોય પણ હતા તો મનુષ્ય અવતારમાં ને.
માં જાનકીને કહે છે કે હે જાનકી, થોડી વાર સહન કરો, હમણાં ક્યાંક પાણી મળી જશે. આ ભગવાન રામ અને સીતામાં આ બંને બેઠા બેઠા જે સંવાદ કરે ને, એ ઝાડ ઉપર બેઠો બેઠો એક મોર આ બધું સાંભળે. નજીકમાં જ એક સરોવર હતું, ભગવાનને નહીં ખબર. એટલે મોરે શું કીધું કે પોતાની જે પાંખ હતી, પોતાના જે પીછા હતા ને, એમાંથી એક મોર પીછ ફેંક્યું. ધીમે 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 એક એક મોર પીછ આ મોર ફેંકતો ગયો. અને જે પ્રમાણે આ મોર પીછું ફેંકે છે, જે દિશામાં પીછું ફેંકે છે એ જ દિશાની અંદર ભગવાન રામ જાય છે. ભગવાન રામને થયું કે આ મોર મને કંઈક કહેવા માંગે છે. એક એક પીછું મોર પોતાનું ફેંકતો ગયો અને જ્યાં સરોવર આવ્યું ને ત્યાં છેલ્લું પીછું એને ફેંક્યું. અને છેલ્લું પીછું જ્યાં ફેંક્યું અને ભગવાન રામ આવ્યા ને તો જોયું ત્યાં સરોવર હતું, પાણીની ધારા વહે. પણ આ મોર પોતાના બધા જ પીછા જ્યારે એને ખંખેર્યા ને, તો કહેવાય છે કે આ મોરની છેલ્લી ઘડી આવી છે. ભગવાન રામે આ મોરને પોતાના ખોળામાં રાખ્યો છે. ભલે પક્ષી હોય સાહેબ, જે આશીષ અને જે પ્રેમ સાહેબ દશરથજીને નથી મળ્યો ને, એ પ્રેમ આ મોરને મળ્યો છે. અને આગળ જતા જટાયુને પણ મળેલો ને. કોમલ ચિત્ત હતી, દીન દયાળ. એટલે આ મોરના છેલ્લા શ્વાસો શ્વાસ ચાલે, અંતિમ ઘડી આવી ગઈ. એટલે ભગવાન રામે રડતા રડતા કીધું કે હે મોર, મારી જાનકી માટે, સીતા માટે, એને જલપાન કરાવવા માટે તે તારો પ્રાણ ત્યાગી દીધો. કેવલ માં સીતાને પાણી પીવડાવવા માટે આ મોરે પોતાનું બલિદાન આપ્યું છે, પીછા ખંખેરીને. રડતા રડતા જ્યારે મોરની છેલ્લી ઘડી હતી ને, એટલે ભગવાન રામે મોરને કીધું કે હે મોર, સાંભળ, આજે મારી સીતા માટે તે તારા પ્રાણ ન્યોછાવર કર્યા છે, તારું બલિદાન હું એળે નહીં જવા દઉં. આજ તું મારી ઉપર એક ઉપકાર કરે છે. અને માણસ માણસને ખાલી હાથ રાખે, મારો હરી કોઈ દિવસ કોઈને ખાલી હાથ રાખતો નથી. ભગવાન ત્યાં ને ત્યાં એ મોરને વરદાન આપ્યું છે કે હે મયુર, જા, આજથી હું તને વરદાન આપું છું. આ ત્રેતા યુગનો સમય છે. હવે જ્યારે યુગ બદલાશે, દ્વાપર યુગ આવશે અને હું કૃષ્ણ અવતાર લઈશ ને, ત્યારે તારા આ બલિદાનને હું આજીવન યાદ રાખીશ. અને હું આજીવન તારું મોરપીછ મારા મસ્તક ઉપર ધારણ કરીશ. આ છે એક કથા વિદ્વાનો દ્વારા સાંભળેલી કે ભગવાન કૃષ્ણ પરમાત્માએ એ મોરપીછને મસ્તક ઉપર લગાવ્યું છે. ગોપીઓ કહે છે, હે કૃષ્ણ, એ મોર પંખ કેટલું નસીબદાર છે જેને તમે મસ્તક ઉપર ધારણ કરો છો. હે લાલા, હે કૃષ્ણ પરમાત્મા, અમારું સર્વસ્વ આપ છો, અમારા વ્રજનો શ્વાસ આપ છો. હે લાલા, મન, વચન અને કર્મથી અમે તારા શરણાગત છીએ. હે લાલા, અમારે કોઈ પદની આવશ્યકતા નથી, અમારે કોઈ પ્રતિષ્ઠાની આવશ્યકતા નથી.
અમારે તો કેવલ બસ તારા પ્રેમની આવશ્યકતા છે. એટલે ગોપીઓ બોલી છે, શ્રવણ મંગલમ શ્રીમદાતતમ. બોલો બધા. ભુવિ ગૃણંતિ તે ભૂરિદા જના. આવો એક સાથે. તૌ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીરીડિતમ કલ્મષાપહમ શ્રવણ મંગલમ શ્રીમદાતતમ ભુવિ ગૃણંતિ તે ભૂરિદા જના. હે ભુવિ ગૃણંતિ તે ભૂરિદા જના. ભુવિ ગૃણંતિ તે ભૂરિદા જના. તો એ ગોપી ગીતના શ્લોકોનું પારાયણ માં ભવાનીના અને પિતૃઓના ચરણોમાં અર્પણ કરી અને આવો કથા પ્રવાહમાં આપણા મનને જોડીએ. ગઈકાલે આપણે જ્યાંથી કથા છોડી છે, ગઈકાલે કથા ક્યાં છોડી છે? કૃષ્ણ જન્મ ને. અને ગઈકાલનું જે આ સલવાઉનો માહોલ જોઈને લાગતું હતું, બધા જ નાનેથી માંડીને મોટા બધા જ ભગવાનના નામ સ્મરણમાં મદમસ્ત હતા. હા, અને ખરા અર્થમાં કેવું હોય તો એમ કહેવાય કે ગઈકાલનું દ્રશ્ય જે જોયું ને જીતેન્દ્રભાઈ, તો એ જોઈને એમ લાગતું હતું કે આપણે વાપીના સલવાઓમાં નહીં પણ કેમ જાણે કૃષ્ણના ગોકુળમાં પહોંચી ગયા હોય. હા, એક જ રાગ, ચારે દિશાઓની અંદર જ્યાં જોઈએ ત્યાં એક જ નાદ સંભળાય છે. કયો? નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. હાથી દિયો ઘોડા દિયો ઓર દિયો પાલકી. ઘોડા દિયો આપણે ગાયે ખરા, હાથી દિયો ઘોડા દિયો ઓર દિયો પાલકી. બરાબર. નંદને આંગણે ભગવાન કૃષ્ણ પરમાત્મા પધાર્યા. નંદના આનંદનો કોઈ પાર નથી. હા, ભગવાન કૃષ્ણ પરમાત્માના આવવાના વધામણા લીધા છે. ઉત્સવ થયો છે ગોકુળની અંદર. કારણ કે લાંબા સમયે નંદ બાબાને ત્યાં દીકરાનો જન્મ થયો હતો. નંદ બાબાની ઉંમર વધારે છે. આપણે વર્ષોથી ગાઈએ નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલકી. હાથી દિયો ઘોડા દિયો ઓર દિયો પાલખી. એ શું કામ ગાઈએ આપણે? હાથી દિયો ઘોડા દિયો ઓર દિયો પાલકી. બહુ ઉત્સવ ચાલ્યો. હા, નંદને આંગણે બહુ ઉત્સવ ચાલ્યો. બહુ વિશાળ કથા છે. એટલે નંદ બાબાએ કીધું, એના માણસોને પૂછ્યું કે આપણે ત્યાં લાલાના દર્શન કરવા માટે જે ઉત્સવ થયો, એ ઉત્સવની અંદર બધા જ આવ્યા છે? કોઈ બાકી તો નથી ને? ત્યારે લોકોએ કીધું કે બાપજી આમ તો બધા જ આવી ગયા છે, પણ ત્રણ પ્રકારના લોકો નથી આવ્યા. તો કે કોણ? તો કે બાપજી, પહેલું આપણા ગોકુળના સંતો નથી આવ્યા, પ્રભુ સ્મરણમાં છે. એમ? તો કે હા. બીજું કોણ નથી આવ્યું? તો કે હે બાબા, આપણા ગોકુળની જે બોર્ડર છે ને, જે સીમા છે ને, અને એ સીમા ઉપર જે જવાનો રક્ષા કરે છે ને, એક એ નથી આવ્યા. અને ત્રીજું તો કે બાપજી, વૃદ્ધો નથી આવ્યા.
જે ચાલી નથી શકતા. આ 3 પ્રકારના લોકો નથી આવ્યા, બાકી બધા જ આવ્યા છે. ત્યારે નંદ બાબાએ આદેશ કર્યો છે, માણસોને એક કામ કરો, સંતોને લેવા માટે હાથી મોકલો. કારણ કે સંતનું આગમન ક્યાં થાય? હાથી ઉપર. આપણા બોર્ડર ઉપર જે આપણા જવાનો સુરક્ષા કરે છે ને, એમના માટે ઘોડા મોકલો. અને જે વૃદ્ધો નથી આવી શક્યા, હાથ પગમાં જેમને તકલીફ છે, ઉંમર થઈ ગઈ છે, એના માટે તમે પાલખી મોકલો. એટલે ત્યારથી ગવાય, હાથી દિયો ઘોડા દિયો ઓર દિયો પાલખી, ઘોડા દિયો દિયો પાલખી, હાથી દિયો ઘોડા દિયો ઓર દિયો પાલખી, દિયો ઘોડા દિયો દિયો પાલખી, નંદ ગિરાનંદ ભયું જય કનૈયાલાલ, નંદ ગિરાનંદ જય કનૈયાલાલ કી. તાળી પાડીએ. જો બહેનોએ કીર્તન કરવું હોય તો જગ્યા પર ઊભા ઊભા કરી શકો છો. હા, આગળ આવીને નહીં. 2 મિનિટ માટે. હા, કેવલ 2 મિનિટ. કીર્તન કરવું હોય તો પોતાના સ્થાન પર ઊભા થઈને કીર્તન કરી શકો છો. અને ગઈકાલની જેમ એક તાળી. હા, આજની ઘડી તરડી આમણી, આજની ઘડી તેરડી આમણી, હરી સખી આજની ઘડી તરડી આમણી, આજની ઘડી તેરડી બીજી મારો વાલોજી પધાર્યાની વધામણી રે, વધામણી રે, આજની ઘડી તરડી આમણી, હાર સખી આજની ઘડી તેરડી આમણી, રો સુહાગણ સાથિયા, જી મારો લાલજી પધાર્યાની વધામણી રે, પધારાની વધામણી રે, આજની ઘડી તે રડી આમળી, આજની ઘડી તેરડી આમણી, આજે સખી મોતીડે ચોક પુરાવીએ, હાર સખી મોતીડે ચોક પુરાવીએ, જી પછી આપણા નાથને મનાવીએ રે, મનાવીએ રે, આજની ઘડી રડી આમણી, હાર સખી આજની ઘડી તેરડી લાલા તને પારણીએ ઝૂલાવે, યશોદા માવડી તને પારણીએ ઝુલાવે જશોદા માવડી, તને જાજે ભીખમાં, તને ઘણી રેખમાં, તને જાજે રીખમાં, તને ઘણી રેખમાં, અને
ના રે લાલા 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 ભગવાન કૃષ્ણ પરમાત્માના કીર્તનમાં ભગવાનના સ્મરણમાં બધા મદમસ્ત બન્યા છે. હા, ગોકુળના સંતો, સૈનિકો, વૃદ્ધો તમામ ભેગા મળી નંદના આંગણે નંદ ઉત્સવ થયો છે. હા, બહુ લાંબો ચાલ્યો છે. હા, ઉત્સવ. અને આમ પણ જ્યારે જ્યારે પરમાત્માએ અવતાર લીધો છે ને ત્યારે પરમાત્માના આગમનના વધામણાનો ઉત્સવ બહુ લાંબો ચાલ્યો છે. અયોધ્યાની ભૂમિ ઉપર જ્યારે ભગવાન રામલલ્લાનો જન્મ થયેલો ને, ત્યારે ઉત્સવ કેટલો લાંબો ચાલેલો. હું તમે કેટલો ઉત્સવ કરી શકીએ? હા, અડધો કલાક, કલાક, 2 કલાક, ચાલો 5 કલાક. આપણો ઉત્સવ કેટલો ચાલે? 15 કલાક. અરે 1 દિવસ ચાલો ને, દિવસ રાત. મારા ને તમારા ઉત્સવની સીમા છે. અમુક સમય સુધી મર્યાદિત છે મારો ને તમારો ઉત્સવ. અયોધ્યાની ભૂમિમાં ભગવાન રામ લલ્લા જ્યારે પધારેલા ને ત્યારે માનસ એમ કહે છે કે 1 મહિનો ઉત્સવ ચાલ્યો હતો. કેટલો? 1 મહિનો.
માસ દિવસ કર દિવસમાં મરમ ન જાને કો. એમ ભગવાન કૃષ્ણ પરમાત્માના આગમનનો ઉત્સવ ભવ્ય થયો છે. આખું ગોકુળ, આખું વ્રજ, જ્યાં જોઈ ત્યાં બસ આનંદ આનંદ, બધે એક જ શબ્દ બધાના મુખમાં, નંદ ઘેર આનંદ ભયો. અને ખરેખર કાલે જે દ્રશ્ય અહીંયા બેઠા બેઠા મને જે દેખાતું હતું, મેં તો આજે અલ્પેશભાઈ ને વાત પણ કરી, મને તો કાલે રાત્રે ઊંઘ જ નથી આવી. કાલે આમ આંખ બંધ કરું તો આ બધા બહેનો દેખાય મને આમ આમ કરતા કરતા એક તાલમાં. અને આમ પણ સમય ક્યાં વ્યતીત થઈ ગયો કાંઈ ખબર રહી. સુખનો સમય જલ્દી જતો રહે છે. પેલા એક સાહિત્યકારે કીધું ને કે દુઃખ વાલી રાત નીંદ નહીં આતી. दुख वाली रात नींद नहीं आती, लेकिन सुख वाली रात कौन सोता है। દુઃખની રાત્રિમાં ઊંઘ નથી આવતી અને સુખની રાત્રિમાં કોણ સૂવે? ભગવાન કૃષ્ણ પરમાત્માએ જ્યાં ગોકુળમાં અવતાર લીધો, ભગવાનનું ગોકુળમાં જ્યાં આગમન થયું ને સાહેબ, ગોકુળનું આખું દ્રશ્ય બદલાઈ ગયું છે. બધે બસ આનંદ આનંદ આનંદ, ઉત્સવ, જ્યાં જોઈ ત્યાં ઉત્સવ, જ્યાં જોઈ ત્યાં આનંદ. વારા ફરતી બધા માં યશોદા પાસે આવે છે. હા, એવી કથા છે ભાગવતજીની અંદર. બ્રાહ્મણો બધા ભેગા મળી અને માં યશોદાની પાસે આવે છે કે હે માં યશોદા, તારી ઘેરે લાલાનો જન્મ થાય ને એટલે અમે ગોપાલ સંતાન પ્રાપ્તિના અનુષ્ઠાન કરતા હતા. યશોદા ગર્ભ સંભૂતમ વાસુદેવમ દેહિમે તનય કૃષ્ણ તદ્દામ શરણમ બ્રજ. હે માં યશોદા, તારે ત્યાં લાલો આવે ને એટલે અમે બધા બ્રાહ્મણો ભેગા મળી અને ગોપાલ સંતાન પ્રાપ્તિનું અનુષ્ઠાન કરતા હતા. માં યશોદાએ બ્રાહ્મણોને યશ આપ્યું છે. હે ભૂદેવો, તમારી કૃપાથી મારે ત્યાં લાલાનો જન્મ થયો છે. અરે સાહેબ, બધી ગોપીઓ આવી, બધી ગોપીઓ ભેગી મળી અને માં યશોદાને આંગણે આવી અને માં યશોદાને કહે છે કે હે માં યશોદા, તારે ત્યાં લાલાનો જન્મ થાય ને એટલે અમે બધા ભેગા મળી અને એકાદશીનું વ્રત કરતા હતા. અમે એકાદશીનું વ્રત કર્યું ને એટલે તારે ત્યાં લાલો આવ્યો છે. યશોદાએ ગોપીઓને યશ આપ્યો છે કે હા ગોપીઓ, તમે એકાદશીનું વ્રત કર્યું ને એટલે મારે ત્યાં લાલો. અરે બધા ગોવાળિયાઓ ભેગા થયા છે. હા, હે માં યશોદા, તારે ત્યાં લાલાનો જન્મ થાય ને એટલે અમે ગાયોની સેવા કરતા હતા. તારે ત્યાં લાલો આવે ને એના માટે અમે ગાયની પૂજા કરતા હતા, ગાયની સેવા કરતા હતા. गाँवों में अग्रता संतु, गाँवों में संतु पुरुषुतः, गाँवों में हृदय संतु गवा मध्य वसाम्यहम. हे मां, तारे त्या लालानो जन्म थाय ने એટલે અમે બધા ગૌ સેવા કરતા હતા. માં યશોદાએ ગોવાળિયાઓને યશ આપ્યો. હા ગોવાળિયાઓ, તમે ગાયોની સેવા કરીને એટલે મારે ત્યાં લાલાનો જન્મ. બધાને યશ આપે છે. હા, યશોદા જે યશ બીજાને આપી દે ઈ યશોદા. અને બધા પાસેથી યશ લઈ લે ઈ જીવ.
એ મનુષ્ય. આ ભાવ ક્યારે આવે? હા, યશ બીજાને આપી દેવો બહુ કઠિન છે. હા, કારણ કે હું તમે બધા માયાના જીવો છીએ. હા, પુનરપી જનનમ પુનરપી મનરમ પુનરપી જનની જઠરે શયનમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. ચરપટ પંજરિકા સૂત્ર કહે છે ને કે હે જીવ, તું ગોવિંદને ભજ, હરિને ભજ. બધાને યશ આપી દે છે. એનું નામ છે યશોદા. અને યશ લઈ લે ઈ જીવ. ભગવાનની જે આ માયા છે ને સાહેબ, હા, ભગવાન શ્રી હરિ ભગવાન કૃષ્ણ પરમાત્માની માયા છે ને, એમાંથી કોઈ બાકાત નથી. હું હોઉં, તમે હો, કોઈ પણ. છેવટ તો આપણે બધા માયાના જીવ છીએ ને. અને માયા છૂટતી નથી. અને જ્યાં સુધી માયા નહીં છૂટે ને ત્યાં સુધી કૃષ્ણ નહીં મળે. માયામાંથી મુક્ત થશો ને તો કૃષ્ણ મળશે, તો હરિ મળશે. તમે જોજો, કથાની શરૂઆત થાય, 8 વાગ્યાનો સમય થાય, બધા આવીને આપણે અહીંયા ગોઠવાઈ જાય. એક વસ્તુ તમે માર્ક કરજો, જ્યાં સુધી તમે બધા અહીંયા કથા મંડપમાં છો 11 વાગ્યા સુધી, 11:15, 11:30 સુધી, ત્યાં સુધી કોઈ પણ પ્રકારનું કામ, ક્રોધ, લોભ, વેર, ઈર્ષા, માયા, આ કોઈ પણ વસ્તુ અસર નહીં કરે આ મંડપમાં બેઠા પછી. કારણ કે આ બધા છે ને બહાર ઊભા છે. ક્યાં ઊભા છે? આપણે જ્યાં જોડા કાઢીએ ને, પગરખા કાઢીએ ને, એ અભિમાનનું પ્રતીક છે. શેનું પ્રતીક છે? અભિમાનનું. અને ભગવાન પાસે અભિમાન લઈને ન જવાય. જ્યાં આપણે અભિમાનને છોડીએ છીએ ને, ત્યાં જ આ બધા બહાર ઊભા છે. કામ, ક્રોધ, લોભ, વેર, ઈર્ષા, અદેખાઈ, તારું, મારું, માયા. કારણ કે જ્યાં સાક્ષાત ભાગવતજી હોય, જ્યાં સાક્ષાત કૃષ્ણ હોય ને, આમાંથી કોઈની તાકાત નથી કે અંદર આવી શકે.